રામ સદૈવદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। ચાલો આજે ઘણા ટાઈમ પછી 7-8 દિવસ પછીથી આવી ગયો છું પાછું અમરધામ આશ્રમના આંગણે। અમે લોકો જાય છીએ અત્યારે પરબધામ। ત્યાં ખૂબ જ સુંદર મજાનું અત્યારે બધું આયોજન હોય, શણગાર અને પૂજાનું। બહુ આમ તમને એવું લાગે કે આપણે સ્વર્ગની અંદર આવી ગયા છીએ એવું આહલાદક આનંદ હોય છે પરબની અંદર। એટલે અત્યારે અમે બધા જઈએ છીએ પરબ, અને કાલે સવારે વહેલા આવી અને રક્ષાબંધનનું આયોજન છે એટલે રક્ષાબંધન ઉજવવાની છે। તો આ બાજુ અમારા શૈલેષભાઈ અને અરવિંદભાઈ થઈ અમારો પરબ જવાનો બોલેરો લઈ જવાનો છે, એટલે બોલેરો થઈ ગયો છે તૈયાર। અત્યારે એની અંદર અમે કીટ બધી ભરીએ છીએ, કેમ કે જૂનાગઢની અંદર 4-5 જગ્યાએ કીટ આપવાની છે। તો જ્યાં અહીંયા ઉપર અમારા શૈલેષભાઈ બેઠા બેઠા બધી કીટું ગોઠવે છે, હજી ઘઉં મૂકવાના બાકી છે। અને આ બાજુ અરવિંદભાઈ તો બધાને ખબર જ હોય કે નવરા આટા જ મારવાના, બીજું કંઈ કામ એને છે નહીં, ચીંધવા રાખવાનું, આમ કરો ને ઓલું કરો ને ઓલું કરો ને। હે કોણ આનું તો હજી બરોબર છે, એ તો કંઈક કામ હોય। આ તો હાવ નવરી બજાર જા, હા અદબ પાડીને આમ જ ઉભવાનું, બીજું કાંઈ કામ જ નથી એને। આવું હેલું નથી ને ભાઈ અહીંયા? હું અહીંયા આવું હેલું નથી ને? નવરા હોય તો અમે હઈ ને હાર્યા, હમ નથી અહીંયા આવું હેલું અમે હાર્યા, અમે સહી નથી। તમે ભલે ને હોય, તમે અમે ફેર ને આ કેટલા કિલોમીટર કાપીને આવ્યો? 80 કિલોમીટર કાપીને આવ્યો। કેટલી 1.5 કલાકમાં 80 કાપીને આવતો રહ્યો। હા તમારા કેનો ઓલા રક્ષિતભાઈનો એનો ફોન આવ્યો ને ત્યાં હજી હું ત્યાં ઘરે હતો, ત્યાંથી આવ્યો। આપણે અમારા હરેશભાઈ અને અમારા ગોરધન દાદા એ બંને અત્યારે અમરધામ આશ્રમના આંગણે પધાર્યા છે બધા પ્રભુજીઓને તરબૂચનો પ્રસાદ અર્પણ કરવા માટે। તરબૂચ તમારી વાડીના જ છે કે? હા અહીંયા આવતા રહ્યા છોકરા બધા અહીંયા। જો અમારા દાદાની ગોરધન દાદાની વાડીના જ છે, અને ભેગા જો બધા ટાબરિયા આવી ગયા છે બધા પ્રભુજીઓને તરબૂચનો પ્રસાદ અર્પણ કરવા માટે એમની વાડીથી તોડી અને લઈ આવી અને અમરધામ આશ્રમના આંગણે પધારી અને બધા પ્રભુજીઓને તરબૂચનો પ્રસાદ આપ્યો છે। જોકે આખો પરિવાર અમરધામ આશ્રમના આંગણે પધાર્યો છે એમનો બધા પ્રભુજીઓની સેવા માટે। તો અમારા હરેશભાઈ, ગોરધન દાદા અને તેમની સાથે પધારેલા બધા મહેમાનોનો અમરધામ આશ્રમ તરફથી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર। માં અમર આપ બધાને સુખી નિરોગી રાખે અને હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિ આપ સર્વ કરતા રહો એવી અમરમાના ચરણોમાં પ્રાર્થના। ચાલો આજે પરબધામ આપ બધાને કીધું એમ અમે બધા હમણાં નીકળશું, તો આપ બધા અંત સુધી બ્લોગની અંદર બન્યા રહેજો। આપણે પરબધામની અંદર જઈને પણ ઘણો આનંદ કરવાનો છે, તો બધાને સીતારામ। બધા હજી અંત સુધી બન્યા રહેજો, હજી બ્લોગ આપણો પૂરો નથી થઈ ગયો, હજી ચાલુ જ છે આપણો બ્લોગ, એટલે આપ બધા બન્યા રહેજો બ્લોગની અંદર। ચાલો બધાને જય મા। ચાલો અમારી સવારી અમારા શૈલેષભાઈના બોલેરાની અંદર નીકળી ગઈ છે પરબધામ જવા માટે। અમારા શૈલેષભાઈ બોલેરો લાવે અને આ તો અમે બેઠા જ હોય, જ્યાં હોય ત્યાં હું હોય તો ભલે અને શૈલેષભાઈ હોય તો ભલે, એને એક જ કામ બેહવાનું કામ, બાકી કાંઈ નહીં, બેઠા આવે। ઓમ હથવારો થઈ જાય અમારે, એમ કે ગાડી હલાવતા હલાવતા કંઈક વાતું ચીતું કરવાની હોય ને એમ એ છેઠ સુધી જાયગા રાખે। એટલે એમ તો ભાઈ તમે કામના માણા હો ભાઈ, એમ પછી બહુ ઓલું નહીં હાસ્યનો ખજાનો, એમ કામના માણા ભાઈ, એમ ઓલું ના કરાય। પણ એ કાંઈ કામ કરવાનું નહીં, એમ ખાલી બેઠું રહેવાનું બાજુમાં, તો એમને ઘણો ટેકો કરી દે ગાડી હલાવવામાં, એમ દાંત કટાવ્યા રાખે ને એટલે નીંદર ના આવે। તો ચાલો હવે આપણે બધા સવારે મળશું, સવારે નહીં આમ તો સાંજે પહોંચીને હજી જોઈ છીએ અમે જૂનાગઢ કીટ આપવા જવાનું। જો જવાનું થશે તો આ બધા બ્લોગની અંદર બન્યા રહેજો, તો આપણે જૂનાગઢ કીટ આપશું, નહીંતર સાંજે ત્યાં જે કામ હશે એ બધું કામ અમે પતાવશું અને સવારે પાછા આપણે મળશું બ્લોગની અંદર। તો આપ બધા વર્ચ્યુઅલી બ્લોગની અંદર અમારી સાથે પરબધામનો આનંદ લેજો અને જોડાયેલા રહેજો। ચાલો બધાને જય મા અમર, શુભરાત્રિ, સુઈ જજો બધા, સવારે ઉઠી અને આપણે પરબધામના દર્શન કરશું। ચાલો બધાને જય મા અમર। માતે ફટક ફટક એ ફૂટે રે ફટાકા વાલા, ફટક ફટક એ ફૂટે રે ફટાકા
भवक भड़ा के कुंवारे अपारा आमा बहुत रे खेला ने जा जा के जी आनंद उड़ाया वाला बहुत रे खेला ने जा जा के जी आनंद उड़ाया अब निजानंद पद में ये गुरु जी से पाया निजानंद पद में ये गुरु जी से पाया रंग भर महल एक दीपक सजाया वाला रंग भर महल एक दीपक सजाया बापा जगन रे मारा गुरु ना शरण में हे मारे रोज रे दीवारी दिए नववारी रेन रे ઓછા બીજા લાખો ને કરો એ હાજાર એ સંતોની માથે લીલા આવી ભક્તિ કે રામો એ હાજાર અત્યારે વાગી ગયા છે સવારના 4:30 અને અમે બધા ભજનનો મોજ લઈ ભજનનો નિજાનંદ લઈ અને આવી ગયા છીએ. ક્યાં આવ્યા આપણે? અમાધામમાં. પરબધામ. હા, અમાધામ. પરબધામ અમે પૂગી ગયા. અમારા દક્ષાબા, આ બાજુ અમારા કોન્સ્ટેબલ નીતાબેન નીતાબેને આવી ગયા છે અમારી હાયરે. પૂગી ગયા ને પરબ? ના. હવે પાછા આવશો ને? ના. હે? ક્યાં આવશું? પરબ તો આવી ગયા હવે હું પાછા? ના રે ના, તો થાકી ગયા. હા નહીં બે થાકી ગઈ. થાકી ગયા? તારી ભેજી વિચારીએ ગાંધીને ક્યાં ફોટો આવ્યો, નવા કપડા પહેરાવ્યા એમ ને? નહીં ને આ બાજુ પરબધામ આખું કરજે મંદિર ફોટો કરજે પરબધામનો. આખું મંદિર આવી ગયું છે. હમણાં થોડી વારની અંદર આરતી ચાલુ થશે એટલે હવે આપણે પરબધામ પહોંચી ગયા અને આ વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપશું. તો ચાલો બધાને સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મળશું કાલે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પરબધામમાં આવી ગયા એમ ને? હા. છી કે નવા કપડા ફોટામાં દેખાય હે નહીં?